હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 9 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 12.1નો છઠ્ઠો અને સાતમો દાખલો. બંને દાખલા એટલા માટે સાથે લીધા છે કારણ કે બંને આવૃત્તિ બહુકોણના છે. ચલો જોઈએ આપણે છઠ્ઠો દાખલો. નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ, અહીંયા ગુણ આપી દીધેલા છે, એના અનુસાર બે વિભાગમાં વહેંચવામાં આવ્યા, વિભાગ એ અને વિભાગ બી. અહીંયા ગુણ છે, અહીંયા આવૃત્તિ છે, બરોબર. અહીંયા ગુણ ને આવૃત્તિ આ બે તમને આપી દીધેલા છે. હવે શું કીધું છે? બંને વિભાગો, વિભાગ એ અને વિભાગ બીના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં આપણે આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવવાના છે, બરોબર. હવે દર્શાવતા પહેલા સૌપ્રથમ તમારે આવું જ મેં અહીંયા ડ્રો કરેલું છે એવું જ તમારે સેમ ટુ સેમ બીજું શું દોરવાનું છે? કોષ્ટક દોરવાનું છે. જ્યારે પણ તમારે આવો દાખલો પૂછાય આવૃત્તિ બહુકોણનો, ત્યારે આ બે તમને માહિતી આપી દીધેલી હશે. એના ઉપરથી તમારે સાઈડમાં મધ્ય કિંમતનું એક ત્રીજું ખાનું દોરવાનું રહેશે, બરોબર. આખે આખું બીજી વાર ન લખવું પડે એટલા માટે મેં આમાં મધ્ય કિંમતનું એક ખાનું ઓલરેડી દર્શાવી દીધું છે. તમારે શું કરવાનું છે? આ માહિતી તમને આપી દીધેલી છે. તમારે આ ત્રણ ખાના ક્યાં લખવાના છે? જવાબમાં લખવાના છે, બરોબર. ચલો હવે સૌપ્રથમ શું શોધવાની? આવૃત્તિ બહુકોણ દોરવા માટે મધ્ય કિંમતની જરૂર પડશે. તો મધ્ય કિંમત કેવી રીતે મળે? આપણને ખબર જ છે, 0 અને 10ની વચ્ચે શું આવે? 5 આવે. 10 અને 20ની વચ્ચે શું આવે? અહીંયા 15 આવે. 20 અને 30ની વચ્ચે શું આવશે? 25. 30 અને 40ની વચ્ચે શું આવશે? 35. અને 40 અને 50ની વચ્ચે શું આવશે? 45, બરોબર. એવી જ રીતે અહીંયા પણ સેમ ટુ સેમ એ જ મધ્ય કિંમત આવે. 5, 15, 25, 35 અને 45. હવે આપણે શું દોરવાનો છે? તેનો આલેખ દોરવાનો છે. ચલો હવે સૌપ્રથમ એક્સ અક્ષ દોરવાનો, પછી વાય અક્ષ દોરવાનો, ઉગમ બિંદુ ઓ દર્શાવવાનું. આટલું કર્યા પછી આપણે શું કરવાનું છે? અહીંયા ગુણ દર્શાવવાના છે, જે હંમેશા ગુણ અને આવૃત્તિ વાય અક્ષ ઉપર આવે, બરોબર. તો આવૃત્તિ ક્યાં લખવાની? આપણે વાય અક્ષ ઉપર, અને ગુણ ક્યાં લખવાના છે? આપણે નીચે લખવાના છે. હવે શું કરશું આપણે? આમાં આપણે શું કરી છીએ? આવૃત્તિ બહુકોણમાં મધ્ય કિંમત હોય ને એને જ આપણે એક્સ અક્ષમાં દર્શાવી છીએ, કારણ કે ગુણમાંથી જ આપણે મધ્ય કિંમત બનાવી છે. તો હંમેશા પહેલું ખાનું આપણે કેમાં દર્શાવતા હતા? એક્સ અક્ષમાં, બીજું ખાનું વાય અક્ષમાં. તો આ ગુણ ઉપરથી જ આપણે મધ્ય કિંમત લીધેલી છે, એટલે આપણે આ લઈશું એક્સ અક્ષ ઉપર તો ચાલે. તો 5, 15, 25, 35 ને 45. ચલો તો અહીંયા આપણે શું લઈશું? 5, 15, 25, 35, 45. આટલામાં શું થઈ જાય? ગ્રાફ પૂરો થઈ જાય. હવે એવું કરાય નહીં, અહીંયા ગબડગોટો થઈ જાય, એટલા માટે આપણે ગેપ રાખવાનો, બરોબર. ચલો તો સૌપ્રથમ આપણે અહીંયા 5 લખીને શું લખી? 5. તો ચલો સૌપ્રથમ અહીંયા 5 લખ્યા, તો આપણે પછી શું લખશું? 10 લખશું. અહીંયા 15, પછી 20. 5 5નો આપણે ગેપ રાખશું એટલે થોડોક છૂટો ગ્રાફ થાય, એટલા માટે 5, 10, 15, 20, 25, બરોબર, 30, 35, 40 અને 45 ને 50, બરોબર. ચલો લખી નાખ્યું આપણે, ગુણ દર્શાવી દીધા મધ્ય કિંમત ઉપરથી. હવે શું કરવાનું છે? આપણે વાય અક્ષ ઉપર દર્શાવવાની છે. આપણે શું દર્શાવવાનું છે? આવૃત્તિ દર્શાવવાની છે વાય અક્ષ ઉપર. તો આપણે એક એકનો ડિફરન્સ લઈએ આમાં. તો 1, 2, 3, 4, 16 અને 17. મોટા મોટી 17 છે આવૃત્તિ, એટલે 17 સુધી આપણે લઈ લઈએ. હવે આ બાજુ જોઈએ. ચલો અહીંયા 19 સુધી છે, તો 19 સુધી આપણે આવૃત્તિ લઈ લઈએ, કારણ કે બીજો ગ્રાફ આમાં જ દોરવાનો છે, એટલા માટે 17, 18 અને 19, બરોબર. હવે છે નહીં, આપણે અહીંયા 20 સુધી લઈ લઈએ. ચલો બસ આવી રીતે તમારે એક્સ અને વાયના લઈ લેવાના. હવે લઈ લીધા. હવે શું કરશું? આપણે ગ્રાફ દોરવાનો. ચલો સૌ પ્રથમ એનો ગ્રાફ આપણે દોરવાનો. મધ્ય કિંમત લેવાની એક્સ અક્ષમાં. ક્યાં લેવાની? એક્સમાં. આવૃત્તિ ક્યાં લેવાની? વાયમાં, બરોબર. મધ્ય કિંમત એક્સમાં 5 અને વાયમાં 3. ચલો સ્કેલનો ઉપયોગ કરવાનો. એક્સમાં 5, વાયમાં 3. ચલો અહીંયા ભેગા થાય છે, તો અહીંયા આપણે એક પોઈન્ટ મૂકવાનો. અહીંયા આપણે
આવૃત્તિ બહુકોણમાં શું કરવાનું છે? પોઈન્ટ મૂકવાનો છે. અહીંયા આપણે સ્તંભ દોરવાના નથી. ચલો પેલું કરી નાખ્યું. હવે બીજાનું. એક્સ અક્ષ ઉપર 15, વાય અક્ષ ઉપર 9. ચલો એક્સ અક્ષ ઉપર 15, વાય અક્ષ ઉપર 9 લેવાના છે. ચલો અહીંયા આવશે બરોબર. તો અહીંયા આપણે પોઈન્ટ દોરી નાખીએ. હવે શું છે જુઓ, ત્રીજું જુઓ. ચલો એક્સ અક્ષ ઉપર 25, વાય અક્ષ ઉપર 17. એક્સ અક્ષ ઉપર 25, વાય અક્ષ ઉપર 17 સુધી લઈ જાઓ. ચલો અહીંયા આવશે એક્સ અક્ષમાં 25 ને વાય અક્ષમાં 17 થઈ ગયું બરોબર. તમને મજા આવે એવી રીતે માપ લેવાના બરોબર. ચલો હવે આપણે જોઈએ ચોથું. શું છે આમાં? એક્સ અક્ષ ઉપર 35 અને વાય અક્ષ ઉપર 12 લેવાના બરોબર. તો એક્સ અક્ષમાં આપણે શું લઈશું? 35 લઈશું, આર્યા 35, અને વાય અક્ષમાં 12 લેવાના છે. ચલો આર્યા 12. અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો બરોબર. ચલો થઈ ગયું. હવે આગળ છેલ્લું. એક્સ અક્ષમાં 45, વાય અક્ષમાં 9. એક્સ અક્ષમાં 45 લેવાના અને વાય અક્ષમાં 9 લેવાના. ચલો અહીંયા પોઈન્ટ કરી નાખવાનો. થઈ ગયો. આ પહેલો ગ્રાફ થઈ ગયો. હવે શું કરવાના? આ બધાય પોઈન્ટને જોઈન્ટ કરી દેવાના બરોબર. બ્લેકથી જ કરશું આપણે. અહીંયા જુઓ 10-10ના ડિફરન્સે છે ને બિંદુ, એટલે આપણે અહીંયા 5 અને અહીંયા આપણે 10 થઈ જાય બરોબર. ગેપ આ બંને વચ્ચે, એટલે અહીંયા જોઈન્ટ કરી દઈશું. પછી આપણે બધા જ પોઈન્ટ વારાફરતી જોઈન્ટ કરવાના. અહીંયા અહીંથી કૂદકો નથી મારવાનો, બધાય લેવાના છે. વારાફરતી આપણે દોર્યા હતા એવી જ રીતે બરોબર. હવે અહીંયા જુઓ છેલ્લે. અહીંયા 50, પછી શું આવશે? 55. 10-10ના ગેપે આપણે આ પોઈન્ટ આવતો હતો બરોબર. 45 ને છેલ્લે અહીં ક્યાં જોઈન્ટ કરશું આપણે? 55 જોઈન્ટ કરી દઈશું. તો આવી રીતે કંઈક ગ્રાફ આવે છે બરોબર. બંધ હોવો જોઈએ. આપણે નામ આપી દઈએ ABCD ગમે તે બરોબર. A B C D E F પછી G બરોબર. હવે આ બ્લેકથી દોરેલો છે તે વિભાગ A નો છે બરોબર. હવે આપણે રેડ પેનથી દોરીએ તે વિભાગ કેનો હશે? B નો હશે. ચલો એમાં પણ એવી જ રીતે મધ્ય કિંમતને એક્સમાં, આવૃત્તિને વાયમાં. એક્સમાં 5 લ્યો, વાયમાં પણ 5 લ્યો. ચલો એક્સમાં 5 ને વાયમાં પણ 5. અહીંયા લાલ કલરનું પોઈન્ટ દોરી છે. ચલો તમારે અહીંયા બ્લેક જ દેખાય છે, થોડો રેડ દેખાય છે. ચલો હવે જોઈએ આપણે આગળ. એક્સ અક્ષમાં 15, વાય અક્ષમાં 19 બરોબર. એક્સ અક્ષમાં 15, વાય અક્ષમાં શું લેવાનો છે આપણે? 19 ઉપર. અહીંયા દોરી દઈએ આપણે. ચલો હવે આગળ. એક્સ અક્ષમાં 25, વાય અક્ષમાં 15. એક્સ અક્ષમાં 25 બરોબર, વાય અક્ષમાં 15 લેવાના. ચલો 15 ક્યાં છે? અહીંયા. ચાલો હવે આગળ. એક્સ અક્ષમાં 35, વાય અક્ષમાં 10. એક્સ અક્ષમાં 35, વાયમાં 10. 10 અહીંયા છે, અહીંયા પોઈન્ટ કરી નાખવાનો. ચલો હવે આગળ છેલ્લું. એક્સ અક્ષમાં 45, વાય અક્ષમાં 1. 45 અને 1 અહીંયા આવશે. ચલો હવે આ પોઈન્ટ છે એને આપણે ભેગા કરી દેવાના બરોબર. અહીંયા પણ સ્ટાર્ટ તો અહીંથી જ થશે. થઈ ગયું. હવે આગળનો પોઈન્ટ ક્યાં હતા? 19 પાછે છે, કૂદકો મારવાનો. બરોબર. ચલો હવે આગળ. અહીંયા 15 પાસે
પછી 10 પાસે, પછી 1 2 3 4 ને 5 ને આ 6, બરોબર. 10 થી ક્યાં લઈશું? અહીંયા 1 પાસે. ચલો, ક્યાં જોઈન્ટ કરવાના છે આપણે? 45 છે, બરોબર. 45 અને પછી 55 પૂરો કરી દઈએ. ચલો, હવે જુઓ, આ છે, આ જે બ્લેક રંગનો છે, બરોબર, તે આપણે વિભાગ એનો હતો. આ રેડવાળો છે તે વિભાગ કેનો છે? બીનો છે. વિભાગ બીમાં ખાલી અહીંયા 19 પાસે જ એક પોઈન્ટ આવે છે, બાકીના આના કરતાં જુઓ આ બધા નીચે છે. જોયું તમે? હવે જુઓ, અહીંયા એફ ઈ ડી આ ગ્રાફ કરતાં ઊંચા છે, એટલા માટે આ વિભાગ એ છે ને એનો દેખાવ વધારે દેખાય છે, બરાબર. દેખાવ કેવો દેખાય છે? સારો છે, એટલા માટે. ચલો, હવે આપણે પ્રશ્ન 2નો જવાબ આપવાનો છે કે બંને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કર્યો અને બંને વિભાગોના વિદ્યાર્થીઓના દેખાવની તુલના કરો તો શું આવે છે? વિભાગ એના વિદ્યાર્થીઓ વિભાગ બી કરતાં સારું પ્રદર્શન કર્યું. આમ અહીંયા જ આપણને ખબર પડી જાય કે જુઓ તમે, 45 થી 50 ગુણની વચ્ચે 9 વિદ્યાર્થી છે અને અહીંયા 45 થી 50 ગુણની વચ્ચે એક જ વિદ્યાર્થી છે, બરોબર. એટલા માટે તો શું લખી શકાય? વિભાગ એના વિદ્યાર્થીઓએ વિભાગ બી કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હશે, બરોબર. તમારે આવી રીતે ગ્રાફ દોરવાનો રહેશે. ચલો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. એમાં પણ આવૃત્તિ બહુકોણનો જ છે, બરોબર. ચલો, એક ક્રિકેટ મેચમાં 2 ટીમો એ અને બી છે. એના દ્વારા પ્રથમ 60 બોલમાં કરેલા રનની માહિતી અહીંયા આપી દીધેલી છે, નીચે નોંધવામાં આવેલી છે. અહીંયા બોલની સંખ્યા છે, અહીંયા ટીમ એ અને ટીમ બી, બરોબર. હવે શું કીધું છે જુઓ, એક જ આલેખપત્ર ઉપર બંને ટીમોની માહિતીને આવૃત્તિ બહુકોણની મદદથી દર્શાવો. હવે પ્રશ્ન નંબર 6માં કર્યું એવી જ રીતે આમાં પણ 2 આલેખ આવશે, બરોબર. પહેલું શું કરવાનું છે? સૌપ્રથમ વર્ગોને સતત બનાવો. હંમેશા કેવું હોવું જોઈએ? 1 થી 6 હોય ને તો 6 અહીંયા આવવો જોઈએ. આ બીજો વર્ગ 6 થી સ્ટાર્ટ થવો જોઈએ. 6 થી 12 હોય તો અહીંયા જો 12 આવવા જોઈએ, બરોબર. એવું છે નહીં. તો સૌપ્રથમ વર્ગને આપણે કેવા બનાવવાના છે? સતત બનાવવાના છે. એના માટે આ કોષ્ટક આપણે ફરીથી બનાવવું પડશે, બરોબર. તો આવી રીતે તમારે કોષ્ટક બનાવવાનું. એના ઉપરથી જ આપણે શું કરશું? આલેખ દોરી શકીશું. હંમેશા યાદ રાખવાનું, આવૃત્તિ બહુકોણ હોય ત્યારે મધ્ય કિંમતનું પણ ખાનું આવે છે. ચલો, સૌપ્રથમ વર્ગને કેવા કરવાના? આપણે સતત બનાવવાના છે, બરોબર. કેવી રીતે સતત બનાવવાના? તો પહેલું હોય એમાંથી 0.5 બાદ કરવાનું, બીજું હોય એમાં 0.5 એડ કરવાનું. હવે તમને એમ થાય કેટલું અઘરું છે, પરંતુ સાવ એટલે સાવ ઇઝી છે. એકવાર આવડી જશે ને ટ્રીક પછી તમે જાતે કરી શકશો. ચલો, સૌપ્રથમ આમાંથી 0.5 બાદ કરો તો શું આવે? 0.5 આવે, બરોબર. અને 6માં 0.5 એડ કરો તો શું થાય? 6.5 થાય. આના વર્ગ તમારે અહીં લખવાનો. 6.5 થી સ્ટાર્ટ થાય અને અહીંયા 12 છે તો એમાં 0.5 ઉમેરો, શું થાય? 12.5 થાય. આના અહીં મૂકવાનું 12.5. તમારે હવે આ છેલ્લા જોતા જવાના. 18 છે તો અહીં શું લખશું આપણે? 18.5. હવે 18.5 અહીં લખી નાખવાના. હવે જુઓ તમે, અહીંયા શું છે? 24. તો અહીં શું મૂકવાનું આપણે? 24.5, બરોબર. હવે ચલો, 24.5 ને ક્યાં મૂકશું? પાછા અહીંયા 24.5. તો હવે અહીંયા શું આવશે? 30.5 આવશે. લખી નાખો 30.5. હવે 30.5 ફરી પાછા અહીંયા આવશે આગળના વર્ગમાં, બરોબર. તો 30 પછી શું છે? અહીંયા 36. તો અહીં શું લખવાના છે? 36.5. હવે 36.5 અહીંથી લખી નાખો ફરી વાર. ચલો, હવે શું આવશે? અહીંયા 42.5 મૂકવાના. શું મૂકવાના? 42.5. એ પાછા અહીંયા લખી નાખો 42.5, બરોબર. હવે અહીંયા આ વર્ગમાં આપણે પહોંચ્યા છીએ. અહીંયા 48.5 લખવાના, બરોબર. શું લખશું આપણે? અહીંયા 48.5. હવે એ ફરીથી અહીં લખો 48.5, બરોબર. ચલો, આમાં જો શું છે? 54. તો શું થાય? અહીંયા 54.5. ફરી પાછા અહીંયા લખો 54.5. તો હવે અહીંયા છેલ્લે શું મૂકવાનું આપણે? 60.5, બરોબર. શું આવશે? 60.5,
બસ આટલું કરવાનું છે. હવે તમે જોઈ શકો છો આમાં 0.5 બાદ કર્યા, આમાં 0.5 એડ કર્યા. તો 0.5 આમાં 6માં એડ કરો શું થાય? 6.5 થાય. આ 12.12 છે એમાં 0.5 એડ કરો શું થાય? 12.5, 18.5, 24.5, 30.5, 36.5. હવે પહેલો લખી નાખ્યો આપણે 0.5 થી 6.5. આ અહીંયા લખવાના, અહીંયા લખવાના, અહીંયા લખવાનું. બરોબર. કેવી રીતે? ક્રોસમાં લખવાના, અહીંયા લખવાનું. આ છેલ્લો પૂરો થયો અહીંયા લખવાનો. બરોબર. અહીંયા 18.5 એ પૂરું થયું તો એ અહીંયા સ્ટાર્ટિંગમાં લઈ લેવાનું. આવી રીતે ક્રોસમાં લેતું જવાનું. બરોબર. ચલો, સાવ સહેલું છે, આમાં કાંઈ છે નહીં. હવે આપણે મધ્ય કિંમત લખવાની છે. શું લખવાનું છે? મધ્ય કિંમત. હવે આમાં અઘરું છે જ નહીં. બરાબર. મધ્ય કિંમત કેવી રીતે લખવાની છે? મધ્ય કિંમતનું આપણી પાસે સૂત્ર છે. મધ્ય કિંમત બરાબર શું આવશે? ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા એના છેદમાં 2. બરાબર. ઉર્ધ્વ સીમા એટલે શું થાય? 6.5. અધઃ સીમા એટલે 0.5 એના ભાગ્યા 2. તો ઉર્ધ્વ સીમા એટલે 6.5 પ્લસ અધઃ સીમા એટલે 0.5 છેદમાં શું લખવાના? 2. આ બંનેનો સરવાળો 6.5. પોઈન્ટના નીચે પોઈન્ટ, પોઈન્ટની આગળ 0 અને પોઈન્ટની પછી 5. બંનેનો સરવાળો 5 × 5 10. પોઈન્ટના નીચે પોઈન્ટ, 6 ને 1 7. શું જવાબ આવ્યો? 7. આ બંનેનો સરવાળો શું થાય? 7 થાય. એના છેદમાં શું કરવાના? 2. બરાબર. ન આવડે તો ભાગાકાર કરવાનો, આવડે તો 3.5 જવાબ આવે છે. બરાબર. 2 તરીને 6. 7માંથી 6 જાય તો 1. અહીંયા 10 કરવા માટે પોઈન્ટ મૂકવા પડે. અહીંયા પાછળ 0 મૂકું છું એટલા માટે. 2 પંચાને 10. શું જવાબ આવ્યો? 3.5 આવ્યો. બરાબર. હવે આપણી શું થઈ ગઈ? મધ્ય કિંમત થઈ ગઈ. કોની? આ બેની મધ્ય કિંમત 3.5 થઈ ગઈ. બરાબર. તો અહીંયા શું લખી નાખશું આપણે? 3.5 લખી નાખવાના. હવે અહીંયાથી સ્માર્ટ વર્ક કરવાનું. બધાયનું આવી રીતે લાંબા કરવા જવાય નહીં. શું કરવાનું છે હવે? જો તમે કેટલા વધતા જાય. જો 6 ને 6 12, એમાં 6 ઉમેરો એટલે 18. બરાબર. તો આમાં પણ 6 એડ કરતા જવાના. 3 છે એમાં 6 એડ કરો શું આવે? 9.5 આવે. બરાબર. એવી રીતે કરતું જવાનું. પછી 9.5માં તમે 6 એડ કરો એટલે કેટલા આવશે? 15.5. 15.5માં 6 એડ કરો એટલે શું આવશે? 21.5. 21.5માં 6 એડ કરો એટલે 27.5. 27.5માં 6 એડ કરો એટલે 33.5. એવી રીતે આગળ તમારે કરવાનું. 39.5. બરાબર. પછી 45.5. પછી આવશે 51.5 અને લાસ્ટમાં આવશે 57.5. બરાબર. મધ્ય કિંમત આપણે મેળવી લીધી. શું કર્યું? પહેલી આપણે મેળવી લીધી હતી અહીંયા દાખલો ગણીને. બરાબર. અને પછી એમાં આપણે કેટલા એડ કરતા ગયા? 6 એડ કરતા ગયા. કારણ કે આ બંને વચ્ચે કેટલાનો ગેપ છે? 6નો ગેપ છે એટલા માટે. બરાબર. થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું. ચલો, હવે સૌપ્રથમ તમારે શું કરવાનું હતું? મધ્ય કિંમતવાળું કોષ્ટક ફરીથી દોરવાનું. દોરી નાખ્યું. હવે આના ઉપરથી આપણને બંને ગ્રાફ દોરવાના કીધા, ટીમ એ અને ટીમ બીનો. બરાબર. હવે આપણે શું કરવાનું છે? ગ્રાફ લખવાના છે. એની પહેલાં આપણે જોઈ લઈએ. જો હવે પ્રશ્ન નંબર 6માં આપણે પ્રમાણમાં ભૂલી ગયા હતા. બરાબર. એ આપણે જોઈ લઈએ. અહીંયા આપણે કેટલું લીધું હતું? એક એકમ લીધા હતા. તો આપણે શું આવશે? અહીંયા 1 એકમ લખી નાખી. ચલો, એટલે અહીંયા પૂરું થઈ જાય. બરાબર. છઠ્ઠો દાખલો. કારણ કે પ્રમાણમાં આપ ન લખ્યું હોય તો કદાચ 1 અથવા તો અડધો ગુણ પણ કાપી નાખે છે એટલા માટે. ચલો, હવે આ કોષ્ટક ઉપરથી આપણે શું કરવાનું છે? દોરવાનું છે. હવે અહીંયા ગ્રાફ છે. સૌપ્રથમ x અક્ષ લખવાનો, y અક્ષ દોરવાનો. x અક્ષ ઉપર આપણે શું લેવાનું છે? જુઓ તમે, આ વર્ગ લેવાના છે. બરોબર. એટલે કે બોલની સંખ્યા ક્યાં લેવાની છે? x અક્ષ ઉપર. તો અહીંયા લખી નાખવું પડે આપણે કે બોલની સંખ્યા. ચલો, હવે y અક્ષ ઉપર શું લઈશું આપણે? આ ટીમ એ અને ટીમ બી લઈશું. બરોબર. તો y અક્ષ ઉપર આપણે શું લખવાનું છે? ટીમ એ અને ટીમ બીની. એટલે કે આપણે શું લખી શકાય? આવૃત્તિ લખી શકાય. ચલો, હવે તો સૌ પ્રથમ આપણે ટીમ એને ધ્યાનમાં લઈશું. બરોબર. હવે આપણે અહીંયા જુઓ માપ લખવા છે y અક્ષમાં.
તો પહેલાં જોઈ લઈએ, સૌથી નાનું ક્યુ છે આમાં 1, સૌથી મોટું ક્યુ છે આમાં 10. આમાં પણ એવી જ રીતે 10 સુધીના જ આપી દીધેલા છે આપણને, બરાબર. તો હવે આપણે એક એકનું ગાળો લઈશું ને તોય ચાલશે, બરાબર. તો અહીંયા શું લખશું? સૌપ્રથમ 1, 2, 9 અને 10, બરાબર. ચલો હવે લખી નાખ્યા. બસ હવે આપણે મધ્ય કિંમત લખવાની છે. એક્સ અક્ષ ઉપર, વાય અક્ષ ઉપર કમ્પ્લીટ થઈ ગયું. હવે એક્સ અક્ષમાં શું લખવાનું છે? મધ્ય કિંમત. મધ્ય કિંમત જુઓ તમે 3.5થી સ્ટાર્ટ થાય છે, બરાબર. તો અહીંયા આપણે ઝેડ એટલે આ ખાંચો દોરવો પડે, કારણ કે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરી છીએ? ડાયરેક્ટ 3.5થી સ્ટાર્ટ કરી છીએ એટલા માટે, બરાબર. ચલો 3.5 પછી 9.5. ચલો હવે આપણે અહીંયા જુઓ, એક્સ અક્ષ ઉપર મેં મધ્ય કિંમત લખી નાખી છે, બરાબર. હવે આપણે ગ્રાફ દોરવાનો છે. ચલો હવે જુઓ, ટીમ એ અને ટીમ બી છે, તો ટીમ એનો સૌપ્રથમ આપણે ગ્રાફ બ્લેક પેનથી દોરશું, બરાબર. તો હંમેશા જો આ વર્ગ આપણે ક્યાં લખતા હતા? એક્સ અક્ષ ઉપર, બરાબર. તો એના ઉપરથી જ આપણે મધ્ય કિંમત લીધી હતી, તો એ પણ ક્યાં લખવાની? આપણે એક્સ અક્ષ ઉપર. હંમેશા તમે મધ્ય કિંમતથી નીચે અહીંયા એક્સ અક્ષમાં દર્શાવશો ને એટલે તમને સાવ સહેલો પડશે ગ્રાફ, ઓકે. ચલો હવે અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા 0.5થી સ્ટાર્ટ થાય છે. 0થી વર્ગ સ્ટાર્ટ થતો હોય તો અહીંયા ખાંચ એટલે કે ઝેડ કરવાનો નથી. જો અહીંયા 0 કરતાં કોઈ પણ બીજી સંખ્યા હોય અહીંયાથી વર્ગ સ્ટાર્ટ થતો હોય તો અહીંયા ખાંચ કરવો પડે, બરાબર. તો અહીંયા 3.5થી આપણે સ્ટાર્ટ કર્યું છે એટલે અહીંયા ખાંચ કરી નાખ્યો છે, બરાબર. ચલો તો એક્સ અક્ષ ઉપર 3.5, વાય અક્ષ ઉપર 2, બરાબર. સ્કેલની મદદથી કરવાનું છે તમારે. શું કરવાનું? પેન્સિલનો ઉપયોગ કરવાનો. ચલો તો સૌ પ્રથમ 3.5 અને ટીમ એ માટે વાય અક્ષ ઉપર 2 છે. અહીંયા આપણે શું કરી નાખીએ? પોઈન્ટ કરી નાખીએ. પછી છે 9.5 એક્સ અક્ષમાં અને વાય અક્ષમાં 1, 9.5 એ 1. પછી 15.5 એ 8, 15.5માં 8 ક્યાં છે? 8 અહીંયા, બરાબર. તો આપણે શું કરી નાખવાનું? પોઈન્ટ કરવાનો છે, બરાબર, આવૃત્તિ બહુકોણમાં. પછી 21.5માં 9, 21.5માં શું છે? 9 છે, બરાબર. ચલો આગળ હવે 27.5માં 4, 27.5માં. ચલો હવે એમાં આપણે 4 કરી નાખ્યા છે. 33.5માં 5, 33.5માં કેટલા કરવાના? 5 કરવાના, બરાબર. 33.5માં આપણે 5 કરી નાખ્યા. હવે 39.5માં 6, 39.5માં કેટલા કરવાના? 6 કરવાના. 45.5માં 10 કરવાના. ચલો ક્યાં છે? અહીંયા છે 45.5માં 10. 51.5માં 6, 51.5માં શું છે? 6 છે. પછી 57.5માં 2, 57.5માં 2. અહીંયા ગ્રાફ પૂરો કરવા માટે મેં આગળનો અંક 1 લખેલો છે. ચલો હવે વારાફરતી આપણે શું કરવી? જોડી દઈએ, બરાબર. સૌપ્રથમ આ બંને, આ પહેલું, આ બીજું. હવે ત્રીજા નંબરનું અહીંયા આવશે 15.5માં. પછી ચોથા નંબરનું આવશે અહીંયા 21.5માં આ. પછી આ 5મા નંબરનું આવશે અહીંયા, બરાબર. હવે 6ઠ્ઠા નંબરનું અહીંયા જુઓ તમે, વચ્ચે કંઈ ભૂલાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. હવે ગ્રાફને પૂરો કરવો પડે. આ તૈયાર થઈ ગયો આપણો ગ્રાફ ટીમ એનો. પૂરો કરવા માટે હું શું કરીશ? એની પછીની સંખ્યા હોય એની સાથે જોડી દઈશ. અહીંયા પણ શૂન્ય સાથે જોડી દઈશું, બરાબર. એટલે આપણો ગ્રાફ પેક થઈ જાય, બંધ ગ્રાફ થઈ જાય. એટલા માટે તમારે નામ આપવું હોય તો આપી શકો. A, B, C, D, E, F, G, H, I, J અને અહીંયા ને અહીંયા તમે નામ આપવું હોય તો આપી શકાય, બરાબર. કે બરાબર.
ચલો હવે આપણે રેડ પેનથી દોરશું ટીમ બીનું. આવી જ રીતે આમાં જોતું જવાનું. આ એક્સ અક્ષમાં મધ્ય કિંમત જોતી જવાની, વાય અક્ષમાં ટીમ બીનું લેતું જવાનું. એક્સ અક્ષમાં 3.5, વાય અક્ષમાં 5. બરોબર, અહીંયા 3.5 કેટલા લેવાના છે? 5. ચલો પછી લેવાના છે 9.5માં 6, 9.5માં 6. પછી 15.5માં 2, 15.5માં 2. પછી 21.5માં 10, 21.5માં 10. બરોબર, આવી રીતે કરતું જવાનું. પછી 27.5માં 5, 27.5માં 5, 5 અહીંયા છે જુઓ નીચે 27.5. ચલો હવે 33.5માં 6, 33.5 અને એમાં 6, આ 6 અહીંયા. પછી 39.5માં 3, 39.5માં આ 3. પછી 45.5માં 4, 45.5માં 4. પછી 51.5માં 8, 51.5માં 8. ચલો અહીંયા આવશે. પછી 57.5માં 10, 57.5માં 10. બરોબર, હવે આ ટપકાને જોડી દેવાના. સૌ પ્રથમ 3.5નું, પછી 9.5નું આવી રીતે. બરોબર, પછી અહીંયા 15.5નું, પછી 21.5નું. શાંતિથી જોડવાનું, ભૂલ કરવાની નથી. બરોબર, 21.5નું આવી ગયું. હવે 27.5નું અહીંયા. પછી લેવાનું છે 33.5નું, પછી 39.5નું, પછી લેવાનું 45.5નું. એવી રીતે જોડવાના. ચલો હવે ગ્રાફ કેવો છે? અહીંયા અધૂરો છે. બરોબર, તો હવે જોડવાનો. આને પણ 0 સાથે જોડી દો અને આને પણ જો અહીંયા 57.5 અહીંયા પૂરું થઈ જાય છે મધ્ય કિંમત, પરંતુ એક આગળ લખવાનો, કારણ કે આપણે ગ્રાફને અહીંયા જોડવાનું છે, બંધ ગ્રાફ કરવાનો છે. ચલો આવી રીતે તમારે દોરવાનું રહેશે. હવે આપણે પ્રમાણમાં લખી નાખીએ કે વાય અક્ષમાં કેટલા કેટલા એકમ લીધેલા છે, કેટલા કેટલા કૂદકો માર્યો છે 1 એકનો. બરોબર, તો વાય અક્ષમાં 1 સેમી બરાબર 1 એકમ. બરોબર, ચલો આવી રીતે તમારે ગ્રાફ લખવાનો છે. હવે જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. ઉદાહરણ અપલોડ થઈ ગયું છે અને સ્વાધ્યાયના પહેલો, બીજો, ત્રીજો દાખલો પણ અપલોડ થઈ ગયો છે. અને આ વિડીયોના લાસ્ટમાં તમને તેની પ્લેલિસ્ટ પણ મળી રહેશે. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો. જો હજુ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.